સદગુરુની પૂર્ણ દયા વિના એ સપને ના મળે આવો ભજન સત્સંગ કૃપા જો થઈ જાય મારા જયંતીદાસ બાપુની હે તો આવા ભજન માં આવી જાય રે सदगुरु ऐसा कीजिए जैसे पूनम का चांद चांद तेज करे पनत पे नहीं है उपजावे आठे पोरयाना ए आवी रोड़ी कई अजवाड़ी रात ए राते रे रमवानी सरया रे माणा
જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે. બોટલની અંદર પાણી તો ખૂટી ગયું છે, પણ એવી અમારી બેન બોકડિયાથી પાણી પાવા માટે અમારી ભારતી બેન આવી ગયા છે, એટલે હવે વાંધો આવે તેમ નથી, કેમ કે પાણી બોટલમાં ખૂટી ગયું છે, એટલે એવી અમારી બેન પાણી પાવે એવી ખાસ વિનંતી છે. એ ચૂડલો
જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે. કાકાની રચના લેવી છે તારે બાપ, કેમ કે અમને પૈસા ઉડાડવાનો બહુ આનંદ છે એટલે. પણ ધર્મ નામની અંદર કોઈ દિવસ ઢીલા પડ્યા નથી બાપ. એવા અમારા દિલીપ કાકાની રચના છે.
કેમ કે પૂનમ તો 24 કલાકની હતી, પણ કહેતા કે ધરમદાસ તમે ક્યારે? મેં કીધું મેં સાંજે આવવાનો છે, સાંજે. પણ તો કે હા સાંજે મળીએ. મેં કીધું તમે દિવસે જજો, વાંધો નહીં. પણ તો કે આપણે હોજે જ મળીશું તો બરાબર છે. બાપુના દર્શન કરશું, તમારા વાણીનો લાવો લઈશું. એટલે હરિભક્તોનો ભાવ છે, એટલું બહુ સારી વાત છે બાપ. એટલે મારા છે ગોળિયાદારાનું એવું મંડળ બહુ સરસ. કેમ કે હું અત્યારે આ જે છું ને એ બધું એ મંડળના પરતાવે છે બાપ. કેમ કે બહુ સાહસ કેળીને એવા મારા ગોવિંદભાઈ એવું અમારું યુવાન ગ્રુપ આવેલું છે, પણ એમનો સાથ સહકાર બાપુને ને અમને ઘણો મળ્યો છે. એટલે એમના ગુણને તો હું ગાઈએ યાર, પણ યાદ તો આવે. એટલે છે કે એમપી થી મારા એવા ગોવિંદભાઈ આવેલા છે. એટલે કેમ કે એ વિસ્તારની અંદર ગોવિંદભાઈ એમ કે એટલે વાત પૂરી થઈ જાય બાપ. એટલે એમનો સાથ સહકાર બહુ મળ્યો છે. એટલે હો આવો રે ગોવિંદભાઈ ચીલાવાળા મો જઈએ. ચીલાવાળા મો જતી બાપુના દર્શનીએ જઈએ. બોકડિયામાંથી આવે પણ અહીં આવે પોની બધાને પાવે બાપ. કેમ કે પોની પાવો ને એનાથી વિશેષ બીજી કોઈ સેવા નથી બાપ. કેમ કે કોઈકની વાતેડી ઠંડી પડી જાય ને એટલે કામ પૂરું થઈ જાય. એટલે એ પાણી પાવું એ સેવા બહુ ઉત્તમ છે. એટલે હો રૂપિયા નથી મોંઘા રે મારા રોમા પીરગના મોંઘા. ગાવું છે હાલરડું બાપાનું. ત્યારે ઓ ના